દાહોદ જિલ્લામાં પેટ્રોલ ડીઝલના પુરવઠાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણની બચત કરવા અંગે કરવામાં આવેલી અપીલ બાદ દાહોદના પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની ભારે ભીડ ઉમટી છે। પંપ ચાલકોએ જથ્થો મર્યાદિત કરી દેતા વાહન માલિકોમાં દોડધામ મચી ગઈ છે। દાહોદ શહેર અને હાઈવે પર આવેલા અનેક પેટ્રોલ પંપો પર અત્યારે લાંબી કતારો જોવા મળી રહી છે। પંપ સંચાલકો દ્વારા 1000 થી 2000 રૂપિયાથી પણ વધુનો જથ્થો આપવામાં આવતો નથી, જેના કારણે ખાસ કરીને લાંબા રૂટ પર જતા વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। અનેક સ્થળોએ પુરવઠો ખૂટી પડતા પંપો બંધ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે। પ્રાથમિક અનુમાન મુજબ વડાપ્રધાનની ઈંધણ બચતની અપીલ બાદ ભવિષ્યની અછતને પહોંચી વળવા માટે પંપ સંચાલકો દ્વારા આ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। પંપો પર મર્યાદિત જથ્થો હોવાથી તંત્ર અને ન્યૂઝ એજન્સીઓ દ્વારા પણ વાહન ચાલકોને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે। તો આ સાથે જ ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ। પ્રિતેશ, જણાવશો કે દાહોદમાં ઈંધણ લેવા માટે વાહન ચાલકોની પડાપડી થઈ રહી છે? જી, દાહોદ જિલ્લાની અંદર છેલ્લા વડાપ્રધાનના અપીલ બાદ પેટ્રોલ પંપ પર જાણે કે ઈંધણની અછત હોય તે રીતે વાહન ચાલકોની પડાપડી જોવા મળી રહી છે। વાહન ચાલકોને વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી હતી કે તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે શેરિંગનો ઉપયોગ કરો અથવા તો ગવર્મેન્ટ વાહનનો ઉપયોગ કરો, જેના કારણે જે ઈંધણ છે તેની બચત થઈ શકે। પણ લોકોએ એક પ્રકારનું પેનિક ફેલાવી દીધું હતું, અફવા ફેલાઈ ગઈ હતી કે ડીઝલ અને પેટ્રોલ નહીં મળે, તેના કારણે લોકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા। ત્યારબાદ અનેક જે પંપો છે તે સંચાલકો દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે તેઓ પાસે આગળથી જ જથ્થો નહોતો। ગઈકાલ રાત્રે મોડી રાત સુધી અનેક પંપો જે છે તે બંધ જોવા મળી રહ્યા હતા, બંધ હાલતમાં જોવા મળી રહ્યા હતા। અનેક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલ બંનેની અછત જોવા મળી રહી હતી। જ્યાં જ્યાં પણ પેટ્રોલ અને ડીઝલ પંપો પર ડીઝલ અને પેટ્રોલ મળી રહ્યું હતું તે મર્યાદિત જથ્થો મળી રહ્યો હતો। 1000-2000 રૂપિયાથી વધારેનો જે જથ્થો કહેવાય કે આપવામાં આવતો નહોતો, જેના કારણે જે લાંબી મુસાફરી માટે નીકળેલા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાની પણ વારી આવી હતી। હાલ તો અપીલ કરવામાં આવી રહી છે કે ભાઈ જથ્થો હાલ તો પૂરતા પ્રમાણમાં છે, પણ મર્યાદિત જથ્થો આપવામાં આવી રહ્યો છે, જેથી કરીને આવનાર સમયમાં જે કદાચ ઈંધણની અછત સર્જાય તો તેની બચત કરી શકાય। દાહોદની જનતાનો શું પ્રતિક્રિયા છે આ બાબતે, પ્રિતેશ? જી, ચોક્કસથી દાહોદની જનતાને એક ખાસ અપીલ કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે, જે પંપ સંચાલકો દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે જથ્થો પૂરતો છે, પરંતુ હાલ જે છે તે મર્યાદિત આપવામાં આવે છે। લોકો ઈંધણનો બચાવ કરે છે, કે આવનાર સમયમાં જે મુશ્કેલીઓ કદાચ સામે આવે તો તેની સામે આપણે કરી શકીએ। જે સ્થાનિકો છે તે વાહન ચાલકો છે તેઓને પણ એક સંદેશ આપ્યો છે કે ભાઈ પૂરતા પ્રમાણમાં અમે જે છે સરકારી વાહનનો ઉપયોગ કરીશું, લાંબી જવું હોય અથવા તો શેરિંગ વાહનનો ઉપયોગ કરીશું, તેવી પણ અત્યારે અનેક જે પરિવારોમાં આ જોવા મળી રહ્યું છે। બિલકુલ પ્રિતેશ, આભાર સમગ્ર વિગત માટે। દાહોદની અમે વાત કરી રહ્યા છીએ તો દાહોદમાં ઈંધણ લેવા માટે વાહન ચાલકોની પડાપડી જોવા મળી રહી છે। પેટ્રોલ પંપો પર મર્યાદિત વિતરણ જોવા મળી રહ્યું છે। હવે ઈંધણની અછતના પગલે અનેક પંપો બંધ કરવામાં આવ્યા છે અને લાંબા રૂટના વાહન ચાલકોને મુશ્કેલીમાં વધારો થયો છે। વડાપ્રધાનની અપીલ બાદ તંત્ર સાબદું થયું છે।